તો સ્વાગત છે દોસ્તો આપ સૌનું અમારા એક નવા વ્લોગમાં. તો ગાઈઝ અત્યારે ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે અને જો તમને કદાચ આરતીનો અવાજ સંભળાતો હોય છે બધે. અને અત્યારે છે ને ગાઈઝ હું છું મારા રૂમમાં અને અત્યારે ભાઈ આજનું ડિનર છે ને ભાઈ થોડુંક ભાઈ ડિફિકલ્ટ એમાં એવું મને ગુવાર બટેટાનો શાક નો ભાવ યાર. અને આજનું અમારો ટૂંકમાં પ્રોગ્રામ કેવો હોય કે ભાઈ 7:30 વાગે જમવાનું અમારે થઈ જાય અને અત્યારે લગભગ 6:30 ટાઈમ થઈ ગયો છે. તો ભાઈ મમ્મીએ મને કહી દીધું કે ભાઈ આજે ભાઈ ગુવાર બટેટાનું શાક બનવાનું છે. તો ભાઈ મને ગમતું નથી એટલે આપણે છે ને કંઈક મેગીનો પ્રોગ્રામ કરવો છે અને મેગી ખાવી છે. અને જુઓ ગાઈસ આ મારો રૂમ ટૂર કરી લ્યો. આ રૂમ ટૂર છે, તમે ઘણીવાર જોયું હશે બધે. અહીં હું તમને દેખાડું કિચન. ભર્યો હું દરવાજો દઈ દઉં. અને આજની મેગી થોડીક નોર્મલ કરતાં અલગ હશે ને તમે જોઈ શકશો. તો ગાઈઝ જુઓ હવે હું તમને દેખાડું અમારું કિચન. જોઈ ગાઈઝ આ છે આખું કિચન અમારું. જુઓ આ બધી વસ્તુ, આ ફ્રીજ છે, આ તે બધી વસ્તુ. અને અહીંયા ગેસ છે અને પહેલેથી બધું સિસ્ટમ રખાઈ ગઈ છે. મેગી તૈયાર છે, મીઠું તૈયાર, સાથે બધું સેટઅપ મેં પહેલેથી તૈયાર રાખ્યું હતું. તો ગાઈઝ હાલો હવે જલ્દી વર્ગી મેગી બનાવવા માટે. A few moments later. તો ગાઈઝ જુઓ અત્યારે આપણે જો તપેલું રાખી દીધું ગરમ પાણી કરવા. હવે આપણે પહેલી પ્રોસેસ આપણે રહે પહેલાં મેગી કાઢી લઈ બધી આની. આ પહેલાંની નીકળી ગઈ, આ એનો મસાલો નીકળી ગયો. આ સ્પેશિયલ આપણો અલગથી આપણે મસાલો લીધો હતો એ નીકળી ગયો. હવે હું તમને વસ્તુ દેખાડી દઉં. જુઓ આપણી પાસે અલગ અલગ મસાલા છે. ચટણી છે, હળદર છે, ગરમ મસાલો છે, જીરું, જીરા બીરાનું કંઈ કામ છે નહીં. પછી ટોમેટો કેચઅપ છે, રેડ ચીલી સોસ છે, ડાર્ક સોસ છે, મીઠું છે. એટલી વસ્તુ આપણી પાસે અત્યારે છે ને. અત્યારે નોર્મલ ભાઈ જલ્દીમાં પતાવવાનું છે એટલે અત્યારે ભાઈ એટલી વસ્તુ. બાકી તો ભાઈ વેજીટેબલના અત્યારે ઘણી વસ્તુ હોય આપણી પાસે. અત્યારે તો ભાઈ પ્રોપર આ વસ્તુ છે. હાલો જલ્દી નાખી જ દઈએ આમાં. આ બીજો પર પેકેટમાં એક મસાલાની પડીકી આવે અને આમ 3 પેકેટની અત્યારે બનાવવાની, કારણ કે બીજું તો કોઈ ખાય નહીં એટલે. ગાઈઝ હું તમને વાત કરું ને તો એવું નથી કે બોಯ್સને ખાલી મેગી જ બનાવતા આવડતી. ના એવું નથી, એવું તમે ન રાખતા મગજમાં. આપણને ભાઈ ઘણી રેસીપી આવડે. મેં એમ માનો ને લગભગ મેં ઘણા રેસ્ટોરન્ટમાં ઘણી જગ્યાએ આપણે એઝ એ શેફ આપણે કામ કરેલું છે. આપણને એક્સપિરિયન્સ છે. મારી પાસે નેશનલ સર્ટિફિકેટ છે શેફનું. અને પ્રોપર ભાઈ મને ઘણી રેસીપી આવડે છે. આ તો અત્યારે આપણો જુગાડ હતો કે આપણે આ વસ્તુ કરીએ. તો ગાઈઝ જુઓ મેગી થોડીક થઈ ગઈ છે ગરમ. હવે આપણે અલગ સિસ્ટમ વાપરશે. જો આ વાટકીમાં છે ને આપણે જો મેગી મસાલા બધા નાખી દીધા છે. હવે આપણે આમાં નાખીએ સૌથી પહેલાં ચટણી. થોડીક ચટણી સ્વાદ અનુસાર. ભાઈ હું થોડુંક વધારે સ્પાઇસી ખાવું, તમે તમારી રીતના ભાઈ જોઈ વિચારીને નાખજો. અને થોડોક ગરમ મસાલો નાખશી અને થોડીક હળદર નાખશી. તો આ વસ્તુ થઈ ગઈ મસાલાની કમ્પ્લીટ. ચટણી વધારે નથી નાખી, ચટણીની કંઈ જરૂર છે નહીં. મીઠાનું કંઈ કામ છે નહીં, પણ તોય થોડુંક સ્વાદ અનુસાર નાખી દઈએ. આ વસ્તુ થઈ ગઈ કમ્પ્લીટ. આને મેં કીધી સાઈડમાં. તો ગાઈઝ જો સૂકા મસાલા તો આપણે બધા નાખી દીધા. હવે જો આ ટમેટા સોસ છે, આ રેડ ચીલી સોસ છે અને એક આ ડાર્ક સોસ છે. આ ન નાખો તો હાલે, પણ તોય થોડુંક ભાઈ આપણે નાખશી ટેસ્ટ પ્રમાણે. તો ગાઈઝ હાલો પહેલાં નાખીએ આપણે રેડ ચીલી સોસ. જો સૂકો આપણે મસાલો પણ આપણે નાખ્યો. હવે આપણે નાખી રેડ ચીલી સોસ. બસ સ્વાદ અનુસાર. અને હવે ગાઈઝ નાખશે ટમેટા સોસ. ટમેટા સોસ ઓછો નાખ્યો. અને ડાર્ક સોસ ખાલી એમનો માઇનોર જ નાખો, નકર તમે ન નાખતા વધારે. પછી મેગી બ્લેક કલરની થઈ જાય અને ટેસ્ટમાં મજા નહીં આવે. આ સ્પેશિયલી ચાઇનીઝ પંજાબીની વસ્તુ. જો મેં થોડુંક જ નાખ્યો એટલો જ તે.
તો ગાઈઝ હાલો હવે આપણી આ બધી વસ્તુ થઈ ગઈ છે કમ્પ્લીટ. અને હવે આમાં થોડુંક નાખશી પાણી અને બધી વસ્તુ કરી નાખશી પેસ્ટ જેવું એકદમ મસ્તીનું જબરજસ્ત. ચમચી ક્યાં? આ રે ચમચી. જો ગાઈઝ આવી રીતના પેસ્ટ બનાવી નાખવાની બધું. આ સિસ્ટમ પ્રમાણે તમે મેગી બનાવજો, મજા આવશે. જો તમને દેખાડવા હતું હું અહીંયા કરતો હતો, આપણું પ્લેટફોર્મ છે જ. હા ઓલું હું ગાઈઝ આપણે હે ને એમનામ આપણે કોરા મસાલા નાખી દેત ને તો ગોટા વળી જાય. અને ગોટા હે ને પછી એ જાય જાય ટેસ્ટમાં એનું મજા આવે પછી. એટલે આપણે આનું સ્ટફ કરી નાખ્યું મસ્તી જબરજસ્ત. તો ગાઈઝ હાલો સ્ટફ આપણું કમ્પ્લીટ છે. હવે આપણે આમાં નાખી બધી વસ્તુ, પછી હોય છે તો પાણીથી કરી નાખશી ભલે રહ્યું આમાં. બધી વસ્તુ ડન. થોડુંક નાખી દઈ ને ગાઈઝ વિડીયો સારો લાગે તો ભાઈ એક લાઈક જરૂર કરજો. જો મારી આ સિસ્ટમ છે, આપણને આ સિસ્ટમ પહેલેથી આપણે આ કરી. અમે વેજીટેબલ ને બધી વસ્તુ નાખતા જો મેં તમને કીધું એમ, પણ હવે અત્યારે ટાઈમ ઇઝ મની, આપણી પાસે ટાઈમ નથી એટલો બધો ને ઇમરજન્સીમાં હું આ વસ્તુ કરું છું એટલે. અને આપણી રેસીપી સારી લાગે તો એક લાઈક જરૂર કરજો. અને નેક્સ્ટમાં તમારે ગમે તમારી રેસીપી તમારે કેવી હોય તો મને કહી દો. આપણને એક્સપિરિયન્સ છે બધી વાતનો અને કરતા જ હોય છે આવું બધું, કારણ કે ભાઈ એક્સપિરિયન્સ છે ગમે એવા. તો હવે આપણે ગેસ કરી નાખીએ ફૂલ. હવે થોડીક વાર આને પકાવવા દેવાની છે. હા 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 ગાઈઝ સુગંધ એવી મસ્તીની આવે છે ને ભાઈ યાર જબરજસ્ત. એકદમ સિમ્પલ, એકે વસ્તુ કાંઈ વેજીટેબલ આ તે એકે વસ્તુ કાંઈ નથી નાખી. તમે જુઓ એકવાર સ્વાદ એવો મસ્તીનો આવે છે ને યાર યાર કુદરતી યાર મજા આવી જાય. આજે થોડીક વાર આને 2 થી 2.5 મિનિટ હલાવવાની રહીએ. એમાં પરફેક્ટ તમારો મસાલો જુઓ, આમાં તમે મસાલો જુઓ કેવો મસ્તીનો ભેળવાઈ જાય છે. ઓલા આપણે એમને કોરા મસાલા નાખત ને તો ન થાત આવું. આમાં ગોટીયું વરી જાય, તમે જોજો એકવાર એક્સપિરિયન્સ કરજો ઘરે. હા હા વાહ યાર મજા આવી ગઈ. તો ગાઈઝ આપણી મેગી તૈયાર થઈ ગઈ છે. તો ગાઈઝ હવે આપણે લાસ્ટ પ્રોસેસ રહેશે. હવે આમાં આપણે ઉપરથી નાખશી ચીઝ સ્લાઈસ. જો આ ચીઝ સ્લાઈસની આ મારા હાથમાં છે રેડી. હવે આને એકદમ સેન્ટરમાં મેકવાનું ગાઈઝ. જોવા ગાઈઝ ભાઈ હવે હે ને ભાઈ આપણાથી રહેવાતું નથી. જો હું તમને એક લાસ્ટ વાર કહી દઉં, જો આ મેગીનો આખો લુક છે અને ભાઈ આપણે આપણો બેસ્ટ દીધો અને હું એકવાર એક બાઇટ ખાઈને જોઈ લો ભાઈ કેવી લાગે. હા ચીઝનો સ્વાદ એને બહુ મસ્તીનો આવે છે ભાઈ. ચીઝવાળી મેગી બનાવવાની ભાઈ બહુ મસ્ત છે, મજા આવી ગઈ. તો ગાઈઝ જો તમને આ વિડીયો સારો લાગે તો ભાઈ એક લાઈક જરૂર કરજો, શેર કરજો અને અમારી ચેનલને ભાઈ સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને જો ભાઈ તમને અમારો વિડીયો ભાઈ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. અને ગાઈઝ હું બનતી એવી બધી કોશિશ કરીશ કે ભાઈ રેગ્યુલર વિડીયો નાખવાના થાય. તો ગાઈઝ હાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.